જામનગર ખાતે આવેલ ઝાલાવાડ સમસ્ત સતવારા સમાજની બોર્ડિંગમાં વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે જોરાવનગર ઝાલાવાડ સતવારા બોર્ડિંગમાં વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જ્ઞાતિના પ્રમુખ સ્થાને। ત્યારે આ જ્ઞાતિ સાધારણ સભાની અંદર ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઝાલાવાડ સતવારા સમાજના પ્રમુખ કાંતિભાઈ પરમારના અધ્યક્ષસ્થાને આ મિટિંગનું આયોજન કરાયું હતું। તેમજ ઝાલાવાડ સતવારા બોર્ડિંગ દ્વારા ઝાલાવાડના સતવારા સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો। આ સન્માન સમારોહ અને વાર્ષિક સાધારણ સભાની અંદર લીંબડીના સતવારા સમાજના આગેવાન શંકરભાઈ દલવાડી તેમજ હળવદના સતવારા સમાજના પ્રમુખો અને સમગ્ર ઝાલાવાડ સતવારા સમાજના જ્ઞાતિજનોના પ્રમુખો અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં વિશાળ રહી અને સાધારણ સભા યોજાઈ હતી। ત્યારબાદ તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો। 10 થી 12 ભણતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ આપીને તેજસ્વી તાલાઓને સન્માનિત કર્યા હતા અને તેઓનો પણ સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો। જ્ઞાતિના આગેવાનોના પણ સન્માન કરવામાં આવ્યા હતા। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ